બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના દલપુરા ગામમાં સોલર પ્લાન્ટ લગાવવાની યોજનાને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોની ખેતીની જમીનમાં સોલર પ્લાન્ટ બનાવવાની તૈયારીને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને દલપુરા ગામે ખેતીની જમીનમાં હાલમાં સોલર પ્લાન્ટની કામગીરી શરૂ થતા ખેડૂતોએ આ કામગીરી રોકવા રજૂઆત કરી છે। ખેડૂતોની ખેતીની જમીન પર સોલાર પ્લાન્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે આ કામ માટે ખેડૂતોની 17 એકર જેટલી જમીન બારોબાર લઈ લેવામાં આવી હોવાનું દલપુરા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે અને સાથે ખેડૂતોનું કહેવું છે કે હાલમાં એક નેતા દ્વારા કાયદાથી ઉપરવટ જઈને અમારી જમીન પર કબજો કર્યો છે। ત્યારે આ મામલે રજૂઆત કરવા દલપુરા ગામના 400 થી વધુ ખેડૂતો દાંતા ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ખેતીની જમીન પાછી આપવા માટે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજે દલપુરા ગામ વતીથી દલપુરાના દરેક ખેડૂતો દલપુરાની ગામ જમીન એક સોલાર પ્રોજેક્ટ આવ્યો છે। એ પ્રોજેક્ટની અંદર દરેક ખેડૂતોની જમીન ન ખબર હોવા છતાં ઠાકર સુનીલાલ દલપતરામ રહે ગોરાડ ત્યાંના વતની છે, ગોરાડના વતની છે અને તેઓએ દલપુરાની સર્વે નંબર ખેડૂતોની લગભગ 38 ખેડૂતોની આસપાસ એનાથી પણ વધુ ખેડૂતો છે। એમની જમીન એના પોતાને નામે કરી ચડાવી દીધી છે। 1955 થી માંડી અને આજ સુધી આ લોકોને છેતરપિંડી કરી ગયા છે। એમને છેતરપિંડી જ કરી છે। ખરેખર તો પહેલા અમારા દાદા વડદાદાની હતી, બરાબર, અને અત્યારે અમારા દાદા પડદાદાઓ અને છેતરી અને ત્યાં પહેલા પંડિત દીનદયાળની સંસ્થા ચાલતી, દુકાન ચાલતી હતી, ત્યાં લોકો અવર જવર જતા આવતા હતા અને ત્યાં ગીરા પેટે 1955 ની અંદર કોઈકને 55 ની અંદર, કોઈકને 60 ની અંદર, એ રીતે લોકોની અમુક અલગ અલગ વર્ષ પ્રમાણે ગીરવા પેટે મૂકેલી છે। ગીરવે મૂકી અને એ ગીરા પેટે એમને સમય મર્યાદા અનુસંધાને 5 વર્ષ કે 10 વર્ષ અનુસંધાને એ ભાઈએ ઠાકર સુનીલાલ દલપતરામે પોતાને એમને ખાતે ચડાવી નાખી છે। 60-71 એમ આસપાસ 5-10 વર્ષની 15 લોકોને જાણ કર્યા વગર પોતે એમને ખોટી સહીઓ કરી અને એમને લોકોના નામ પરથી બીજા લોકોને નામે એમના નામે ચડાવી દીધી છે।